વૃંદાની સાથે એમના લગ્ન થયા છે. વૃંદા સતી છે અને સતીના સતીત્વને કારણે આ દૈત્ય અને એની કીર્તિ આકાશ સુધી ફેલી છે. કહેવાય કે ઘરમાં એક પણ કોઈ ભજનીક હોય, કોઈ સતીત્વ ધારણ કરતું હોય ને, ઘરમાં 10 માણસો હોય ને આપણા પરિવારમાં, એમાં કોઈ એક જ જો ભગત હોય ને તો આખા કુળને તારી જાય. પ્રહલાદજી વખતે મેં તમને ગઈ કથામાં સમજાવ્યું હતું, પ્રહલાદજીની પાછળની 10 ને આગળની 10 પેઢીઓ પ્રહલાદજી તારી ગયા હતા. હા, અહીંયા બન્યું છે એવું કે કાલનેમીની પુત્રી વૃંદા સાથે વિવાહ કરવામાં આવ્યો છે જલંધરનો, અને દૈત્યોનો અધિપતિ બનાવવામાં આવ્યો છે અહીંયા એમને. વૃંદા જય હો.